અમદાવાદ કોર્પોરેશનની કારોબારી સમિતિની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। તહેવારોને ધ્યાનમાં રાખીને એએમસીના ફૂડ વિભાગને કડક આદેશ છે। માવા અને મીઠાઈના ટેસ્ટિંગ પર ભાર મૂકવાની સૂચનાઓ છે। સ્થળ પર ટેસ્ટ થાય તેવા એકમમાં ટેસ્ટિંગ કીટ રાખવાનો આદેશ છે। ટેસ્ટ ફેલ થાય તો એએમસીને તુરંત ફરિયાદ કરી શકાશે। હોટલ રેસ્ટોરન્ટના કિચન ગ્રાહકો જોઈ શકશે। ગંદકી બદલ એએમસીની સાઇટ પર પણ દંડ કરાશે। રાજ્ય સાથે એએમસી શોપિંગ ફેસ્ટિવલ પણ યોજશે। ક્યાંક કોઈ વેપારી દ્વારા અખાદ્ય પદાર્થ જે છે વેચવામાં આવે તો કોર્પોરેશન દ્વારા તો એના ટેસ્ટિંગ કરીને નિર્ણય લેવામાં આવતો હોય છે, પણ સાથે સાથે કસ્ટમર પોતે પણ એટલે કે ગ્રાહક પોતે પણ જ્યારે મીઠાઈની દુકાનમાં કે ડેરીમાં જાય ત્યારે પોતે પણ ટેસ્ટિંગ કરી શકે આવી વ્યવસ્થા ગોઠવવા માટેની સૂચના આજની કમિટીમાં આપેલી છે। દરેક દુકાનદાર જે છે એણે પોતે જ આવી કીટ રાખવી પડશે, જેથી કરીને કસ્ટમર જે આવે અને એને જે ઈચ્છા થાય એ પ્રકારના ટેસ્ટ ત્યાં સ્થળ ઉપર જ કરી શકે, જેથી એને ખબર પડે કે જે ખાદ્ય પદાર્થ ખાવાના છે એ કેટલા સુરક્ષિત છે। મીઠાઈઓ ખાસ કરીને જેમાં માવાનો વપરાશ થતો હોય છે, પનીર અને જે કાજુ કતરી આવે છે જેની પર ચાંદીના વરખ હોય છે, એ ચાંદીનો છે કે એલ્યુમિનિયમનો છે, આ તમામ ટેસ્ટ જે છે સ્થળ ઉપર જ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવાની સૂચના આજે આપી છે। શોપિંગ ફેસ્ટિવલ એ અમદાવાદની શાન છે ને છેલ્લા કેટલાય વર્ષોથી આપણે આ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરતા હોઈએ છીએ। આ વખતની કમિટીમાં પણ આ શોપિંગ ફેસ્ટિવલ જે છે એ કરવા માટેના આયોજનની વિચારણા થઈ છે। જે પણ કંઈ પ્રોજેક્ટ બનાવવામાં આવે એને પહેલાં કોર્પોરેશનના મુખ્ય પદાધિકારીઓની સાથે ચર્ચા વિચારણા કરીને અમલમાં મૂકવામાં આવે, જેને કારણે ગયા વખતે ક્યાંક ને ક્યાંક વિષય ઊભા થયા હતા શોપિંગ ફેસ્ટિવલના બાબતમાં। આ જે તકલીફ ફરી વખત ના થાય એના માટે એક વખત મુખ્ય પદાધિકારી સાથે ચર્ચા કરીને જ આનો અમલ કરવો